મારું નામ મેવાડા વિપુલ, ગામ ગઢાળી. અત્યારે તો હું પશુપાલન ને વાહન વ્યવહાર સાથે જોડાયેલો છું. અને હવે અમારે ગામડાનું એપી સેન્ટર ગઢડા કહેવાય, એટલે અવાર દિવસમાં અમારે 1-2 વાર ગઢડા આવવું પડે ખરીદી માટે કે કોઈ ડોક્યુમેન્ટ કામ છે. હવે આ ગઢડા આવવું એટલે માથાનો દુખાવો માણસ સમાન છે. હવે ગઢાળીથી ગઢડા આવવું 10 કિલોમીટર રસ્તો છે. હવે ખાડા અકસ્માતનો પ્રશ્ન છે. અને છેવટે જો ગઢડા આવી જાય એમ થાય નગરપાલિકા વિસ્તાર છે તો એ સારી વ્યવસ્થા છે. પણ ગઢડા પહોંચતા તે અહીંયા ધોળિયું શહેર કહેવાય ને, જેને ગટર અને ધોળિયું શહેર છે, જ્યાં ગઢડામાં બ્રિજમાં એન્ટર થતા આખું ધૂળથી ભરાઈ જાય છે. આ સ્થિતિ છેલ્લા 4-5 વર્ષથી આ સ્થિતિ છે. રિપેરિંગ કામ નથી થતું. તો નગરપાલિકા જે વેસ્ટ કચરો હોય બ્રિજના છેડે નાખી દે છે, એના કારણે બધી દૈનિક પરિસ્થિતિ વધુ મુશ્કેલ પડે છે. સુખદેવસિંહ ગોહિલ. ગઢડાનો બ્રિજનું છે એ છેલ્લા ચોમાસું ગયું પૂરું થયું ત્યાર પહેલાંના સ્થાનિક આગેવાનો રજૂઆતો અવારનવાર નગરપાલિકાઓમાં અને સરકારમાં કરે છે. પણ તમે જોવો એમ પુલથી ગઢડામાં પ્રવેશ કરતા અને ગઢડામાંથી બહાર જતા જે ખાડાઓ છે એ ખાડાઓના હિસાબે અવારનવાર નાના મોટા અકસ્માતો બને છે. તંત્રને અવારનવાર રજૂઆતો કરી છે, પણ એ નગરપાલિકાવાળા વહીવટદાર જવાબદારો કે સરકારમાંથી કોઈ આ સ્ટેટ વિભાગવાળા અધિકારીઓ અહીંયા કામ કરતા નથી. આ બ્રિજ જે છે એ અહીંથી ભાવનગર તરફ જવા માટે, અમરેલી તરફ જવા માટે અને આ સાઈડથી અમદાવાદ તરફ જવા માટેના મેઇન ભારે વાહનો આ પુલ ઉપરથી ચાલે છે. ત્યારે આ રોડ ઉપરથી જ્યારે ભારે વાહનો પસાર થતા હોય ત્યારે નાના વાહનો સાઈડમાં લેવામાં ખાડાના હિસાબે અકસ્માતો અવારનવાર બને છે. અને આ ગઢડા જે એ સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ છે. યાત્રાધામને રોડતા જોડ જે ભાવનગર તરફનો ટ્રાફિક છે એ ગઢડા લીમડા રોડ છે, શોર્ટકટ જે 4 લાઇન રોડને જોડતો છે. અને આ રોડ ઉપરથી ભાવનગર તરફના યાત્રાધામો ગોપનાથ, બગદાણા, ઊંચા કોટડા, જૈન તીર્થ, પાલીતાણા, આ તમામ ખોડિયાર મંદિર એ બધા લોકો અહીંથી આ પસાર થાય છે. એ બાજુથી આ બાજુ પાળિયાદ, સાળંગપુર, ગઢડા, ઘેલા સોમનાથ આવવાવાળા લોકો અહીંથી પસાર થાય છે. ત્યારે આ ગઢડા લીમડા શોર્ટકટ રોડ અને આ પુલનું તાત્કાલિક કામ કરવામાં આવે એવી અમારે સરકારમાં માંગણી છે. અમારા ધારાસભ્યશ્રીને લેખિતમાં પણ આપેલું છે. તંત્રના જવાબદાર અધિકારી, માર્ગ મકાન વિભાગ, સ્ટેટ વિભાગ અને સચિવ શ્રી ગાંધીનગરને પણ અમે લેખિત રજૂઆતો કરેલી છે. ત્યારે હવે આ સરકાર વહેલામાં વહેલી તકે આ યોગ્ય કાર્યવાહી કરે અને આ પુલનું કામ વહેલી તકે સારી રીતે બંને બાજુ જે ખાડાઓ છે એ વ્યવસ્થિત થાય અને ગઢડા લીમડા રોડ જે શોર્ટકટ યાત્રાધામને રોડ જોડતો છે એ પણ વહેલી તકે રિકાર્પેન્ટિંગ થાય અને કામ થાય એવી અમારી માંગણી.